નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણી ખેતીમાં સૌથી અગત્યનું પાયાનું પરિબળ હોય તો એ બિયારણ છે. પેલી કહેવત છે ને, બાપ એવા બેટા વડ એવા ટેટા. આપણે જેવું વાવીએ છીએ એવું જ આપણને ઉત્પાદન મળે છે. સારું બિયારણ વાવીએ તો સારું ઉત્પાદન મળે. આપણે ઘણા બધા પાકોની વાત કરતા હોય છે, પણ સૌથી અગત્યના પાક હોય આપણા માટે બાગાયતમાં તો શાકભાજી છે. મિત્રો, આજનો આપણો વિષય છે શાકભાજી પાકોમાં બીજ ઉત્પાદન. હવે ખેડૂત જાતે આપણે બીજ ઉત્પાદન કરી શકીએ કેમ, એ મોટો પ્રશ્ન છે. તો મિત્રો, આનો જવાબ છે હા. આપણે જાતે બિયારણનું ઉત્પાદન કરી શકીએ, પણ એની પ્રોસિજરો છે, એની કોઈ પ્રક્રિયા હોય છે, એ આપણે એનું પાલન કરવું જોઈએ. સરકાર સાથે ટાઈપ કરી, એની જે એજન્સી હોય એની જોડે ટાઈપ કરી આપણે પોતાનું બિયારણ ઉત્પાદન કરી શકીએ છીએ. આપણા પોતાના માટે પણ કરી શકીએ. શાકભાજી પકવતા ખેડૂતો માટે આજનો વિષય ખૂબ જ અગત્યનો છે. શાકભાજી પાકોનું બીજ ઉત્પાદન કેવી રીતે કરવું, એના માટે આપણે જો કોઈ પ્રશ્ન હોય તો આપ અમને ફોન કરીને પૂછી શકો છો. અમારો ફોન નંબર નોંધી લેશો: 079 2685 3814 અને 079 2685 3816. આપ જ્યારે પણ ફોન કરો ત્યારે હંમેશા ટીવીનો અવાજ ધીમો કરી અને સીધો શાકભાજીના બિયારણના ઉત્પાદનને લગતા જ પ્રશ્નો અમને પૂછજો. અને આ માહિતી આપવા માટે આજે આપણા સ્ટુડિયોમાં બે મહાનુભાવ પધારે છે. એમનો પરિચય આપું તો મારી બાજુમાં છે ડૉક્ટર અક્ષય પટેલ સાહેબ, જેઓ મદદનીશ પ્રાધ્યાપક તરીકે એસપી કોલેજ નવસારી કૃષિ યુનિવર્સિટી ફરજ બજાવે છે. અને એમની બાજુમાં છે ડૉક્ટર જીમી વસી, જેઓ મદદનીશ પ્રાધ્યાપક તરીકે એસપી કોલેજ નમસ્કાર. નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ફરજ બજાવે છે, જે આપણને શાકભાજી પાકોમાં બીજ ઉત્પાદન કેવી રીતે કરવું એની માહિતી આપશે. પછી સાહેબ, કાર્યક્રમ શરૂઆત કરીએ તો પહેલો પ્રશ્ન એ થાય કે બીજ એટલે શું? કોઈપણ ખેતી પાકમાં વાવેતર માટે જે પાકનો ઉપયોગ કરવામાં આવે છે, જેવા કે દાણા, કટકા, ગાંઠ અને પીલા, એને બીજ કહેવામાં આવે છે, કે જે ખેતી પાકો અને શાકભાજી પાકોના પાયાનું એકમ અને ઘટક કહેવામાં આવે છે. પટેલ સાહેબ, વસી સાહેબ સરસ માહિતી આપી. હવે બીજો પ્રશ્ન એવો થાય કે બિયારણના પ્રકાર કેટલા, કયા કયા? આમ સામાન્ય રીતે જોઈએ તો આપણે બિયારણના 4 પ્રકારો છે. સૌથી પહેલું આવે છે ન્યુક્લિયસ બીજ. ન્યુક્લિયસ બીજ એવું છે કે જેમાં વૈજ્ઞાનિક પોતાની રીતે એને તૈયાર કરતો હોય છે. એ યુનિવર્સિટીના ફાર્મ ઉપર તૈયાર થતું હોય છે અથવા તો સંશોધન ફાર્મ ઉપર તૈયાર થતું હોય છે. અને એ પટેલ જે સાહેબ, અત્યારે દેવજીભાઈ રાજપૂત જોડા છે, એમને સાંભળીએ. દેવજીભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. દેવજીભાઈ, હા સાહેબ, નમસ્કાર. નમસ્કાર. હા સાહેબ, આપણે ગઈ સાલનો અમારે ગુવારનું બિયારણ હવે કોપામાં આવી શકે? સર, જૂનું બિયારણ હોય તો આ વખતે કામ આવી શકે? ગુવારનું જે તમે બિયારણ લાવ્યા હોય એ બિયારણના જે કોઈ પેકિંગ હોય, થેલી હોય, એના ઉપર તેની બનાવટની તારીખ અને એની એક્સપાયરી ડેટ, એટલે કે એની વાપરવાની તારીખની મુદ્દત લખેલી હોય. જો એ મુદ્દત તમારી ચાલુ રહેશે તો એ બિયારણ તમે વાપરી શકો. એ મુદ્દત પૂરી થઈ ગયેલી હોય તો એ બિયારણ તમારે વાપરવું જોઈએ નહીં. એટલે પછી આપણે આના જેમ આપણે દવાઓ લઈએ છીએ, એક્સપાયરી ડેટ હોય એ રીતે આમાં હોય છે? હા, બિયારણમાં પણ એક્સપાયરી ડેટ હોય છે, એટલે એક્સપાયરી ડેટનું જે કોઈ બિયારણ હોય એને આપણે વાપરવું હિતાવહ નથી, કારણ કે એમાં બીજનો ઉગાવો જે છે તે ઓછો મળવાની સંભાવના રહે છે, અને આથી પાક ઉત્પાદન ઉપર ખૂબ વિપરીત અસર પડે છે. એકમ યુનિટમાં છોડની સંખ્યા જો આપણે મેન્ટેન ના કરી શકીએ તો એ વાપરવું હિતાવહ નથી. દેવજીભાઈ વસી સાહેબે આપણે પ્રશ્ન જવાબ આપ્યો. આશા રાખું કે તમને આ જવાબ મળી ગયો. હંમેશા એની તારીખ જોતા રહેજો અને પછી જ એનો ઉપયોગ કરજો. પટેલ સાહેબ, જવાબ અધૂરો હતો. ન્યુક્લિયસ સીડ વિશે. આ ન્યુક્લિયસ સીડ જે છે તે વૈજ્ઞાનિક રીતે પોતે વૈજ્ઞાનિક તૈયાર કરતા હોય છે અને સંશોધન ફાર્મ ઉપર તૈયાર કરતા હોય છે. આમાં ખેતરમાં સંશોધન વૈજ્ઞાનિક જે છે તે એક છોડનું નિરીક્ષણ કરે છે અને નિરીક્ષણ કરે અને પોતાને લાગે કે આ એની જાત છે તેવી જાતોનું બિયારણ જે છે એ બનાવે છે. અહીં જે છે તે જથ્થો ખૂબ જ મર્યાદિત હોય છે. અને આપણે આનુવંશિકતા અથવા તો ભૌતિકતાની વાત કરીએ તો એ આનુવંશિક રીતે અને ભૌતિક રીતે 100% શુદ્ધ હોય છે, પરંતુ એનો જથ્થો ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં હોય છે. બીજો આપણો જે છે તે બીજનો એકમ છે એ બ્રીડર સીડ. ન્યુક્લિયસ સીડમાંથી આપણે બ્રીડર સીડ બનાવવામાં આવે છે. બ્રીડર સીડ પણ જે છે તે જે તે સંશોધન વૈજ્ઞાનિકે પોતે જાત બહાર પાડી હોય એની પટેલ સાહેબ, અત્યારે સલાહ નથી. કોણ છે? ચેતનભાઈનો. ચેતનભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન જણાવો. ચેતનભાઈ, હાલો સર, નમસ્તે સર. નમસ્કાર. સર, આપણે જે ખેડૂત જે ઉત્પાદન કરે છે બીજનું, તો એનું ડાયરેક્ટલી સેલિંગ કરવા માટે કોઈને સર્ટિફિકેટ કે એવું કોઈ એને લાયસન્સની જરૂર છે કે ડાયરેક્ટલી કરી શકે? અને જો લાયસન્સની કોઈ જરૂર હોય તો એ કયું લાયસન્સ અને કેવી રીતના આપણે મળી શકે, એની પ્રોસેસ શું છે આગળ? ગુજરાત રાજ્યમાં જે કંઈ ખેડૂત છે એ પોતે જે ખેતરમાં બીજ ઉત્પાદન કરે છે તે ડાયરેક્ટ વેચાણ કરી શકશે નહીં. ગુજરાત રાજ્યમાં બીજ નિગમ આવેલું છે. ગુજરાત નિયામક શ્રી બીજ પ્રમાણિત એજન્સી અમદાવાદ દ્વારા આ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, કે જેમાં જે કંઈ ખેડૂતે
બીજ ઉત્પાદન કરવું હોય તો તે માટે નિયત પત્રકમાં અરજી કરી અને રજિસ્ટ્રેશન ફી ભરી નોંધણી કરાવવી હોય છે. અને ત્યાર પછી એ રજિસ્ટ્રેશન થયા બાદ બધી પ્રક્રિયા પૂરી થયા બાદ બીજ નિગમના ધારાધોરણો મુજબ જે બીજ પ્લોટ હોય તે લેવાનો હોય છે. અને તે દરમિયાન જે બીજ નિગમના અધિકારો વારંવાર મુલાકાત લેતા હોય છે ખેતરની, અને એ બીજને જે કોઈ ચાલતું હોય એ કક્ષાનું હોય, એટલે કે એ બીજની સંપૂર્ણ તાંત્રિક માર્ગદર્શન પ્રમાણે તૈયાર થયેલું હોય એવી ગેરંટી મળે પછી જે બીજને એ લોકો પ્રમાણિત કરશે, અને ત્યાર પછી એ બીજને આપણે ખેડૂતો વેચાણમાં લઈ શકશે. ખૂબ સરસ વાત કરી છે સાહેબ. આશા રાખું કે આપને સારી માહિતી મળી હશે. પટેલ સાહેબ, આપણે વાત અધૂરી હતી ફાઉન્ડેશન સીડ ઉપર. બ્રીડર સીડ જે છે એમાંથી ફાઉન્ડેશન સીડ બનાવવામાં આવે છે. ફાઉન્ડેશન સીડ જે છે એના પ્લોટો બીજ નિગમ પ્રોવાઈડ કરતા હોય છે. એ ખેડૂતોના ખેતર ઉપર પણ લઈ શકે છે, તાલુકાના ફાર્મ ઉપર પણ લઈ શકે છે, અને યુનિવર્સિટીના ફાર્મ ઉપર પણ લઈ શકે છે. અને એ લેવા માટે આપણે નિયત અરજી કરવાની હોય છે, અને અરજી પ્રમાણે એ લોકો જે છે તે ફાઉન્ડેશન સીડના પ્લોટ આપણને ફાળવતા હોય છે. ફાઉન્ડેશન સીડના પ્લોટો જે છે તેમાં વૈજ્ઞાનિકશ્રીઓ તથા નિગમના પણ અધિકારીશ્રીઓ તાંત્રિક માર્ગદર્શન આપે છે. એમની વારંવાર જે છે તે ફિલ્ડ વિઝિટ કરે છે, અને જો આપણે એ કક્ષાનું જણાય તો પછી એ લોકો એને સર્ટિફાઈડ કરે છે અને તમને ફાઉન્ડેશન સીડને વેચવા માટેની મંજૂરી મળે છે. આના પછી જો આપણે વાત કરીએ તો છેલ્લું આવે છે આપણું પ્રમાણિત બીજ. ફાઉન્ડેશન સીડમાંથી જે છે તે આપણે પ્રમાણિત બીજ બનાવી શકીએ છીએ. પ્રમાણિત બીજ પણ જે રીતે આપણે કહ્યું તે પ્રમાણે નિગમના અધિકારીશ્રીઓના કંટ્રોલની અંદર આપણે તૈયાર કરવાનું હોય છે. એ ખેડૂતના ખેતર ઉપર પણ તૈયાર થાય છે, યુનિવર્સિટીના ફાર્મ ઉપર પણ તૈયાર થાય છે, અને આ ખાનગી કંપનીઓ જે છે એ પણ એને તૈયાર કરતી હોય છે. આની સાથે સાથે એક જે છે એ બહુ કોમન આવે છે, એને આપણે ટ્રુથફુલ સીડ કહીએ છીએ. આની અંદર તમારે સર્ટિફિકેશનની કોઈ જરૂર પડતી નથી, પરંતુ એના ધારાધોરણો જે છે તે તમારા પ્રમાણિત બીજ જેવા જ હોય છે. એટલે કે માનો કે તમે આનુવંશિકતાની વાત કરો, જનીનિક આનુવંશિકતા, તો એ 99% હોવી જ જોઈએ, અને ભૌતિક આનુવંશિકતાની વાત કરો તો એ 98% હોવી જ જોઈએ. જો તમારા બીજની અંદર આ આનુવંશિકતા હોય તો તમે એને જે છે તે પ્રમાણિત બીજ કરતાં પણ ટ્રુથફુલ બીજ તરીકે એને વેચી શકો છો, જ્યાં તમને સર્ટિફિકેશનની કોઈ જરૂર રહેતી નથી. પટેલ સાહેબ, ખૂબ સરસ માહિતી આપી. અત્યારે નાથાબી જસદનથી આપણે જોડાયા છે. નાથાબી, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. આપણે મરચી અને રીંગણનું બી કયું સારું આવે છે? હવે મરચી અને રીંગણના બીની જો આપણે વાત કરીએ તો તમારા એરિયાની અંદર કયું સુટેબલ છે એ તમારે સૌથી પહેલું જોવું પડે. એટલે તમે જે છે ને તે તમારા આજુબાજુના ગામો અથવા તો તમારા આજુબાજુના વિસ્તારની થોડી મુલાકાત લો અને જુઓ. યુનિવર્સિટી જે છે તે પોતાના એરિયામાં જે સુટેબલ થાય એ રીતે એના બીજ તૈયાર કરતા હોય છે. પણ છતાં તમને એમ લાગે કે ભાઈ મારે સંકર જાતોનું વાવેતર કરવું છે, તો તમે આજુબાજુમાંથી થોડું વાવેતર માટે જોઈ શકો છો, અને તમારા ખેડૂત મિત્રોના પણ સાથે સાથે અભિપ્રાયો લઈ શકો છો. કારણ કે પ્રાઇવેટ કંપનીઝ જે છે એ બિયારણ જે બહાર પડે, યુનિવર્સિટીઝ જે એ બિયારણ બહાર પડે, એ પોતપોતાની રીતે પોતાના એરિયા નક્કી કરીને કરતું હોય છે. અને જો તમારે આના માટે વધારે માહિતીની જરૂર હોય તો તમારા નજીકમાં જે છે તે કેવીકે પણ હશે, અને તમારી યુનિવર્સિટી, એગ્રીકલ્ચર યુનિવર્સિટી પણ હશે, તો તમે એમનો પણ સંપર્ક કરી શકો. ખૂબ સરસ પટેલ સાહેબ. દર્શક મિત્રો, પટેલ સાહેબ અને વસી સાહેબ આજે આપણને શાકભાજી પાકોમાં બીજ ઉત્પાદનની માહિતી આપી રહ્યા છે. અત્યારે સમય થયો છે એ વિરામનો. વિરામ બાદ મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ શાકભાજી પાકોમાં બીજ ઉત્પાદન. આપને શાકભાજી પાકોમાં બીજ ઉત્પાદન કરવું હોય અને કોઈ પ્રશ્ન હોય તો અમને ફોન કરી શકો છો. અમારો ફોન નંબર ફરી એકવાર નોંધી લેશો: 2685 3814 અને 2685 3816. પછી સાહેબ, આપણે કાર્યક્રમમાં આગળ વધીએ તો પ્રશ્ન એ થાય કે પ્રમાણિત બિયારણ એટલે શું? વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા તૈયાર કરવામાં આવતા બીજ કે જે ભૌતિક તેમજ આનુવંશિક ગુણધર્મ ધરાવતા હોય, તેમજ બીજ પ્રમાણિત એજન્સીના જે કોઈ ધારાધોરણો છે તેનું સમય સૂચકતાથી પાલન કરીને અને તેના માપદંડને અનુસરીને અને બીજ પ્રમાણિત એજન્સીના દ્વારા પ્રમાણિત થયેલા જે કોઈ બીજ હોય એને પ્રમાણિત બીજ કહેવામાં આવે છે. ખૂબ સરસ વાત છે. સરવાજી નડિયાદથી આપ બોલો છો. આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હલો, કશ્યપભાઈ બોલો. મારો પ્રશ્ન એવો હતો
હાજી કે અમારે મૂળ રહેવાનું ચરોતરમાં ખેડા ગામમાં, આકડોલ ગામમાં, ખેડા બરોબર. જિલ્લાના. તો અમારે અહીંયા આપણે તમાકુનું વાવેતર ઘણું બધું થાય છે. હમ હમ. તો એ જ જગ્યાએ એ સુટેબલ જે જમીન છે એ જમીનમાં કઈ 3-4 પ્રકારના શાકભાજી એક સાથે વાવી શકાય અને કયા મોસમમાં એ જમીનને સુટેબલ થાય એ જાણવું છે. હવે તમે તમાકુનું વાવેતર કેટલા વર્ષોથી કરો છો એ જમીનમાં? કૃષ્ણભાઈ નહીં, એટલે આ પ્રોજેક્ટને લઈને મારે વિચાર હતો. ગામમાં ઘણા બધા લોકો કરે છે, હમ હમ. ઘણા હવે સમયથી. તમાકુનો પાક તમારો પૂરો થઈ જાય ત્યાર પછી એ જમીનને એક સિઝન અથવા તો 6 થી 8 મહિના સુધી વરાપમાં આવવા દેવી જોઈએ કે જેથી કરીને એના જે કંઈ ઊંડા અવશેષો હોય તે એનામાંથી દૂર થઈ જાય અને ત્યારબાદ એ જમીનમાં ઊંડી ખેડ કરીને તપવા દેવી જોઈએ 15 થી 20 દિવસ માટે અને ત્યાર પછી એ જમીનને તૈયાર કરીને તમે કોઈ પણ શાકભાજીના પાકો કરી શકો છો, જેમાં કે ખાસ કરીને તમે કોબી છે, ફુલેવર છે, તેમજ ટૂંકા ગાળાના શાકભાજી પાકો જે છે તે મૂળા કે પાલક ભાજી પણ તમે કરી શકો. ખૂબ સરસ સમજે સાહેબ. અત્યારે ભેમાજી ઠાકોર આપણી સાથે જોડાયા છે. ભેમાજી આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન જણાવો. ફર્સ્ટ દેશી ગાળ વાયેલો હતો એટલે ઓળો ફેર પાછો વવરાય કે ના વવરાય એમ. ફરી એકવાર બોલશો આપનો પ્રશ્ન. માળવી ગાળ આવે ને લોબી ફળી વાળો. ભેમાજી આપ શાંતિથી એ પ્રશ્ન ફરીથી એકવાર કહેશો અમને. આપણે જઈસર લોકડાઉન આવ્યું હતું એટલે ગાળ પકવી નાખેલો છે હા એટલે પછી ઊણ વવરાય કે ના વવરાય એમ ગવાર પકવેલો પડ્યો છે માળવી ગાળ દેશી આપણે નહીં વેચવા માટે એટલો હા શાકભાજી. ગવારની વાત છે એમને, ગવારનો પકવેલો પડ્યો છે, હવે પછી બીજી વાર ગવાર કરવો કે કેમ? હવે ગવાર પકવેલો પડ્યો છે કેટલા વખત થઈ ગયો છે? લગભગ વર્ષ ઉપર થઈ ગયું હોય તો તમારે પકવો તો તેનું ઉત્પાદન ઓછું મળી શકે અને 6 થી 8 મહિનાથી હોય તો તમે એને અંદર પાછો વાપરી શકો છો. ભેમાજી આપને જવાબ મળ્યો? લાગે સંપર્ક સુધી ગયો. પટેલ સાહેબ આપણે પ્રમાણિત બીજની વાત કરતા હતા. પ્રમાણિત બીજની વસી સાહેબે વાત કરી. હવે ખરીદી કરવી હોય તો અમારા ખેડૂત મિત્રો શું ધ્યાન રાખવું? તમારે જો પ્રમાણિત બીજની ખરીદી કરવી હોય તો સૌથી પહેલાં તો જ્યારે જાઓ કોઈ પણ અધિકૃત એજન્સી પાસે તો જોવાનું એ છે કે ભાઈ એનો થેલો જે છે એ થેલા ઉપર જે છે તે સીલ લાગેલા છે કે નહીં, લાખના સીલ હશે. એની સાથે સાથે જે છે તે એના ઉપર ભૂરી ટેગ પણ લગાવેલી હશે પ્રમાણિત એજન્સી દ્વારા. તો આ બે બાબતો જે છે તે ખાસ ધ્યાન રાખવી. આની સાથે સાથે તમારે એ પણ ચેક કરી લેવું કે આ બીજનું ઉત્પાદન ક્યારે થયું છે અને કેટલા સમય સુધી તમે એને વાપરી શકો છો. આ બંને તારીખો જે છે તે એની ઉપર લખી હશે. આની સાથે તમે જોઈએ તો એમાં જે છે તે એ લોકોએ સ્ફુરણના ટકા પણ લખ્યા હશે. તો આ બધી બાબતોને તમારે કાળજીપૂર્વક જોઈ અને પછી જે છે તે ખરીદી કરવી જોઈએ. અને સાથે સાથે હું કહું કે તમે જ્યાં સુધી સરકારી એજન્સીસ પાસેથી આ બિયારણ ખરીદી કરશો ત્યાં સુધી જે છે એ તમારા માટે સહુલિયત ભર્યું રહેશે. કારણ કે ત્યાંથી તમને જે છે તે પ્રમાણિત બીજ મળવાની આશા વધારે છે. કારણ કે ઘણીવાર એવું થાય છે કે તારીખો જે છે એના ઉપર પણ છેડા થાય છે અને એ સંજોગોની અંદર તમને સારું બિયારણ ના પણ મળે. હવે માની લો કે બિયારણ થોડું એક્સપાયરી ડેટનું થયું હોય તો પ્રમાણિત એજન્સી જે છે એને પુનઃ પ્રમાણિત કરીને આપે છે. તો જે પોતાની તારીખ છે તે તો હશે જ પણ પુનઃ પ્રમાણિત કર્યાની તારીખ પણ એની ઉપર હશે. તો આ બધી બાબતોને જો તમે ધ્યાનથી જોશો અને પછી બિયારણ ખરીદશો તો તમને ચોક્કસ આનો ફાયદો મળશે. ખૂબ સરસ માહિતી આપી પટેલ સાહેબ. પટેલ સાહેબ અત્યારે દિનેશભાઈ પ્રજાપતિ પાલનપુરથી જોડાયા છે. દિનેશભાઈ આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન કહો. હેલો. નમસ્કાર, બોલો દિનેશભાઈ. હા નમસ્કાર સાહેબ અને મહાનુભાવોને મારા નમસ્કાર. મારે કહેવાનું એમ છે કે ગિલોડી અને ટામેટામાં બીજ ઉત્પાદન કઈ રીતે લઈ શકાય? હવે ગિલોડી જે છે એની અંદર જો તમારે બીજ ઉત્પાદન લેવું હોય તો સૌથી પહેલાં તો જાત કઈ છે તેના ઉપર આધાર રાખે છે. નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા જે છે તે GNLG1 ગુજરાત નવસારી લિટલ ગોડ 1 કરીને એક જાત બનાવવામાં આવી છે. પરંતુ એ જાત જે છે તે પાર્થેનોકાર્પિક છે, એટલે કે એની અંદર જે છે તે બીજ નથી આવતા. તો એ સંજોગોમાં જે છે તે ફક્ત કટકા દ્વારા એનું જે છે તે વાવેતર કરવામાં આવે છે. એટલે આધાર એના ઉપર રહેશે કે તમે કઈ જાતની પસંદગી કરો છો. અને ટામેટામાં જે છે તે તમારે
બનાવવી હોય તો તમે યુનિવર્સિટીની જાતો ઉપયોગમાં લઈ શકો છો. જેવી રીતે નવસારીની વાત કરીએ અમે, તો નવસારીમાં જે છે તે ગુજરાત ટોમેટો 7 કરીને જાત વિકસાવી છે. તો આ જાતનું જે છે તે તમે સર્ટિફાઈડ સીડ યુનિવર્સિટી પાસેથી અથવા તો ફાઉન્ડેશન સીડ પાસેથી લઈ શકો અને તમે એને સર્ટિફાઈડ સીડમાં રૂપાંતરિત કરી શકો છો. પરંતુ જે રીતે જીમી સરે કીધું એ રીતે તમારે નિયત ફોર્મની અંદર જે છે તે અરજી કરવાની રહેશે, તમારે ફી ભરવાની રહેશે, રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ બધી પ્રક્રિયા કર્યા બાદ તમે આની જે છે તે બીજ ઉત્પાદન લઈ શકો છો. બીજ ઉત્પાદન તમે લો તો આની જોડે જે છે તે તમારે કાળજી પણ ઘણી બધી લેવાની હોય છે. માનો કે તમે બીજ ઉત્પાદન જે પ્લોટમાં લેવા માંગતા હોય તો તે પ્લોટમાં જે છે તે તમારે આગલા વર્ષોમાં એનું ઉત્પાદન ના થયેલું હોવું જોઈએ. જો એનું ઉત્પાદન થયું હશે તો એને જ્યારે તમે બીજ લેશો તો તેની અસર માઠી થશે. તો આ થોડા મુદ્દાઓ છે જેને તમે ધ્યાનમાં રાખી અને બીજ ઉત્પાદન લઈ શકો છો. ખૂબ સરસ પટેલ સાહેબ. અત્યારે મહુવાથી ભગવાનભાઈ આપણી સાથે જોડાય છે. ભગવાનભાઈ ગોહિલ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. રીંગણી સુકાઈ જાય છે સોંપીએ એટલે. રીંગણી સુકાઈ જાય છે? હા. રીંગણી સુકાઈ જાય છે, કેટલા વખતનો તમે ફેરરોપ કરી છે? હા. કેટલા વખતથી ફેરરોપ કરી છે? ખેતરમાં કેટલા વખતનો પાક ઊભો છે? ખેતરમાં કેટલા વખતથી ઊભી છે રીંગણ? રીંગણી ચોમાસે સોંપી તો સુકાઈ જાય, અત્યારે સોંપી છે પાછી તો સુકાય છે. એકવાર ચોપી પાછી સુકાઈ જાય. આ માટે અત્યારનું હવામાન જો જોઈએ છેલ્લા 15-20 દિવસથી તો ખૂબ જ વિષમ પરિસ્થિતિ હવામાનની રહે છે કે જે કંઈ ઠંડી અને વાદળછાયું હવામાન રહે છે તો એ પરિસ્થિતિ અને ત્યારબાદ ચોમાસું પૂરું થયું અને વરસાદ પણ ખૂબ લાંબા સમય સુધી રહેલો હતો એટલે જમીનમાં ભેજ પણ વધારે સમય સુધી રહેલો હતો. એટલે તમે રીંગણની ફેરરોપ કરી ત્યારથી તમારે જમીનની નિર્જીવીકરણની પ્રક્રિયા કરી હોય અને એમાં જો માવજત આપી હોય તો આ કદાચ પ્રશ્નો ઓછો આવી શકે. અને જો હાલમાં આ પ્રશ્ન સતત રહેતો હોય તો રીંગણના છોડને તમે ઉખેડો અને એના મૂળને જો અને તમને ખબર પડતી હોય કે ફૂગનું નુકસાન છે તો તમે જાતે બી ફૂગનાશક દવા વાપરી શકો છો. પણ જો વધુ સાવચેતી રાખવી હોય તો નજીકમાં આવેલા કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકની મુલાકાત લેવું, તમારા રીંગણના છોડ ઉપાડો અને તેમને સેમ્પલ સાથે બતાવો કે જેથી કરીને એમનું જે છે લેબમાં નિદાન કરે અને તે મુજબની તમને જે કંઈ ફૂગનાશક દવા છે તેની માવજત આપે અને તમારો જે છે રીંગણના છોડને બચાવી શકે. સરસ માહિતી આવી વસી સાહેબ. અત્યારે દસકોથી શૈલેષભાઈ ઠાકોર જોડાયા છે. શૈલેષભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. બોલો શૈલેષભાઈ. હા સર, આપણે રીંગણની ખેતી કરીએ ને હા તેમાં બાવા આવી જાય છે. હા, બીજું કંઈ થાય છે રીંગણમાં? હા, તેમાં બાવા આવી જાય છે. કેટલા વર્ષથી રીંગણની ખેતી કરો આપ? હા, લીલા રીંગણ આવે ને. કેટલા વર્ષથી કરો છો આ રીંગણ? એ વર્ષથી. 1 વર્ષથી. પછી સાહેબ આમાં હવે રીંગણના છોડમાં બાવ આવી જાય છે એટલે કે બાલાઈ જાય છે કે એના પાન નાના થઈને સંકુચિત થઈ જાય છે. હવે આ ખાસ કરીને આ વર્ષે ચોમાસામાં વરસાદ પાછલી સિઝન સુધી સતત રહ્યો છે અને આ વખતે ખૂબ જ ઉપદ્રવ જોવા મળે છે. તો એમાં ખાસ કરીને જે કંઈ ઉપદ્રવ થયેલા છોડ હોય એને તમારે ખેતરમાંથી ઉપાડી લેવા જોઈએ અને એનો નાશ કરવો જોઈએ કે જેથી કરીને એનું સંક્રમણ ફેલાતું અટકી જાય અને બાકીના છોડને તમે બચાવી શકો. તો એ તો એ ઉપાય કરી શકો. અને વધારે તમને માહિતી જોઈતી હોય તો એ નજીકના કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિક કેન્દ્રમાં જે કોઈ રોગ જીવાત વિભાગ હોય એમના વૈજ્ઞાનિકનો તમે સંપર્ક કરી શકો અને તમે જે કોઈ માહિતી છે તે લઈ શકો. ખૂબ સરસ વસી સાહેબ. દર્શક મિત્રો, વસી સાહેબ અને પટેલ સાહેબ આજે આપણને શાકભાજી પાકોમાં બીજ ઉત્પાદનની ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે. અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ મળીએ. વિરામ બાદ ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ શાકભાજી પાકોમાં બીજ ઉત્પાદન. આપને બીજ ઉત્પાદન લગતા કોઈ પ્રશ્ન હોય તો આપ અમને ફોન કરી શકો છો. સૂત્રાપાડાથી જોધાભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. આપણે ગલકા ભીંડામાં એક પણ વેરાયટી આવે છે તો રીંગણમાં પણ આવતી હશે કે હું? પછી સાહેબ ખ્યાલ હલકા ભીંડામાં એક વેરાયટી છે. શું પ્રશ્ન રિપીટ કરો પાછો? જોધાભાઈ, ફરીથી એકવાર બોલશો આ પ્રશ્ન? જોધાભાઈ, હા, આપનો પ્રશ્ન ફરી એકવાર બોલો. સાહેબ આપણે ગલકા છે કે ભીંડા છે F1 વેરાયટી આવે છે પ્રાઇવેટમાં. હા, F1 વેરાયટી આવે છે તો રીંગણીમાં આવે કે નહીં એમ? હા, રીંગણમાં F1 વેરાયટી આવી જ શકે છે. હવે તમારા વિસ્તારમાં જે કોઈ પ્રચલિત વેરાયટી હોય એ આજુબાજુના ખેડૂતના ખેતરોની મુલાકાત લેવું. મારા સાથી મિત્ર પટેલ સાહેબે જે કીધું એ પ્રમાણે તમે એમાં જે પ્રચલિત જાત હોય જે વધુ ઉત્પાદન આપતી હોય તેમજ રોગ જીવાત સામે પ્રતિકાર શક્તિ ધરાવતી હોય
એવી જાતો F1 જાતનું તમે વાવેતર કરી શકો. સરસ વસી સાહેબ. અત્યારે કરજણથી નારાયણભાઈ આપણી સાથે જોડાયા છે. નારાયણભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. રીંગણ અને ટામેટી ગ્રાફ્ટિંગ થાય છે છોડ ઉપર એની માહિતી જોઈએ. રીંગણ અને ટામેટીમાં કાપણી? હા, ગ્રાફ્ટિંગ ગ્રાફ્ટિંગ. એક જ છોડ ઉપર બંને થાય. પટેલ સાહેબ ગ્રાફ્ટિંગ માટે પૂછે છે, રીંગણ અને ટામેટી. રીંગણ અને ટામેટી જે છે એનો અત્યારે એક નવો એપ્રોચ આવ્યો છે. એ જે છે એની અંદર તમે રીંગણ અને ટામેટી બંનેને એક જ છોડ ઉપર લગાવી શકો છો. આના વિશે વધારે તો સંશોધન નથી થયું, પણ અમે પણ આના પ્રાઇમરી સંશોધન સ્ટેજ ઉપર જ છીએ. પરંતુ એ શક્ય છે, તમે એ કરી શકો. પરંતુ ઉત્પાદનની વાત કરીએ તો અમે જે રીતે અખતરા કર્યા છે તો એમાં એટલું ઉત્પાદન અમને દેખાયું નથી. હજુ બહુ પ્રાઇમરી સ્ટેજ ઉપર છીએ અમે આ બાબતે, પણ ગ્રાફ્ટિંગ તમે કરી શકો અને ઉત્પાદન પણ આવી શકે છે. સરસ માહિતી આપી પટેલ સાહેબ. પછી સાહેબ આગળ વધીએ તો બિયારણની ખરીદી કરવી હોય તો ક્યાંથી કરવી? ગુજરાત રાજ્યમાં શાકભાજી પાકોના બિયારણ ઉત્પાદનની પ્રક્રિયા તેમજ વિતરણની પ્રક્રિયા ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડ, ગુજરાત રાજ્ય ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની, ગુજરાત રાજ્ય માર્કેટિંગ ફેડરેશન તેમજ ગુજરાત તેલીબિયા ફેડરેશન જેવી સરકારી સંસ્થાઓ તેમજ ખાનગી પેઢીઓ દ્વારા કરવામાં આવે છે. હવે આ ખાનગી પેઢીઓનું જો વેચાણ છે તે જે તે જગ્યાએ જે તે શહેરોમાં થતું હોય છે, પણ આ જે સરકારી સંસ્થાઓ જે છે તેમનું વેચાણ જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ તેમના ડેપો દ્વારા થતું હોય છે, જ્યાંથી ખેડૂત મિત્રો આ પ્રમાણિત બિયારણ મેળવી શકે છે. સરસ છે સાહેબ. અત્યારે આંસોડથી કનુભાઈ જોડાયા છે. કનુભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હા સાહેબ. બોલો બોલો. ચાલે ચાલે છે સાહેબ. હા બોલો. ગળીમાં પાન પીળા થઈ જાય. શેમાં? મારું નામ શું છે? ટીવીનો અવાજ ધીમો કરી અને ફરતી બોલો. કનુભાઈ, કયા પાકમાં આપના પાન પીળા પડે છે? ગિલોડામાં સાહેબ ગિલોડાના પાકની અત્યારે જોઈએ તો ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસમાં ગિલોડાનો છોડ ખૂબ વાનસ્પતિક રીતે વૃદ્ધિ ધરાવતો નથી, અને આ વખતે જોઈએ તો ડિસેમ્બર મહિનામાં જે કોઈ વરસાદ પડ્યો ત્યારબાદ જમીનમાં ભેજ વધારે હોવાથી વૃદ્ધિ સાવ ખૂબ જ ઓછી થઈ ગઈ છે, તો તે માટે પાન કદાચ પીળા પડી શકાય. આ સિવાય પોષક તત્વોની ઉણપ બી કદાચ હોઈ શકે છે. તો આ માટે તમે ખાતર વ્યવસ્થાપન બરાબર કરો અને ફૂગનાશક દવાનો ઉપયોગ કરો તો તમે આ પીળા પાનમાંથી તમે છુટકારો મેળવી શકો અને છોડનો વૃદ્ધિ અને વિકાસ સારો કરી શકો. સરસ સમજ. થરાદથી જીતુભાઈ જોડાય છે. જીતુભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. સર, મારો પ્રશ્ન એવો છે સર કે કઈ શાકભાજી ખાસવાળા પાણીમાં થઈ શકે? ખારાશવાળા પાણીમાં? હાલો સર. હા બોલો. હા સર, મારો પ્રશ્ન એવો છે સર કે આપણે કઈ શાકભાજી ખારા પાણીમાં થઈ શકે? ખારા પાણીમાં ખાસ કરીને ગુવાર છે અને મૂળા છે અને બીટ છે, પાલક છે. આ બધી શાકભાજી તમે ખારા પાણી ધરાવતી પાણીમાં અથવા તો જમીનમાં તમે કરી શકો છો. ગુવાર, મૂળા, પાલક આપે જવાબ મળ્યો હશે, આશા રાખો. પટેલ સાહેબ, આપણે પ્રમાણિત બીજ ઉત્પાદનની વાત કરી રહ્યા છે, તો એની પ્રક્રિયા વિશે અમને માહિતી આપશો? પ્રમાણિત બીજ ઉત્પાદન કરવા માટે સૌથી પ્રથમ જે છે એ આપણે અત્યારે આપણે અટકાવ છે. વેરાવળથી હિતેશભાઈ આપણી સાથે જોડાય છે. હિતેશભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હાલો હિતેશભાઈ, બોલો. આપનો પ્રશ્ન કહો. હાલો. હા બોલો. રીંગણીમાં હુકાવો થાય. રીંગણીમાં સુકારો થાય. રીંગણીમાં સુકારો થાય છે તો રીંગણીના છોડને ઉપાડીને મૂળને તમારે બારીકાઈથી નિરીક્ષણ કરવું જોઈએ. એમાં ફૂગજન્ય અવશેષો દેખાશે તો તમારે ફૂગ નાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ. હવે એ ફૂગનાશક દવાઓના ચોક્કસ નિદાન માટે તમારી યુનિવર્સિટીના નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકની મુલાકાત લઈ શકો અને ત્યાં તમે તમારી જે કોઈ રીંગણ છે તે રોગગ્રસ્ત છોડને ઉપાડીને 3-4 છોડ સેમ્પલના લઈ જાઓ કે જેથી કરીને ત્યાં તેમની નિરીક્ષણ કરે પ્રયોગશાળામાં અને તે મુજબની જ પાયાની દવા તમને આપી શકે અને તેનો સુકારા પર તમે કંટ્રોલ મેળવી શકો. સરસ માહિતી આપી. પટેલ સાહેબ, આપણો જવાબ અધૂરો હતો. પ્રમાણિત બીજ ઉત્પાદનની પ્રક્રિયા વિશે. પ્રમાણિત બીજ ઉત્પાદન કરવા માટે જે છે આપણે સૌ પ્રથમ તો બીજની પસંદગી કરવી જોઈએ. એટલે કે ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા જે નોટિફાઈડ હોય એવા જ બીજ જે છે તે તમારે પ્રમાણિત બીજ માટે વાપરવા જોઈએ. કારણ કે એ સિવાયના બીજ જો તમે વાપરશો તો ગુજરાત રાજ્ય પ્રમાણિત એજન્સી જે છે તે એને સર્ટિફિકેટ ઇસ્યુ નહીં કરશે. બીજું કે તમે
સાદી જાતોનું વાવેતર કરી અને બીજ ઉત્પાદન કરવા માંગો છો કે સંકર જાતોનું વાવેતર કરી અને બીજ ઉત્પાદન કરવા માંગો છો, આ બે અલગ વસ્તુ છે. સાદી જાતોમાં જે છે તે તમારી પ્રમાણિત એજન્સી દ્વારા જે તે જાતો તમે સીધી વાવેતર કરી અને બીજ ઉત્પાદન લઈ શકો. જ્યારે સંકર જાતોની વાત કરીએ આપણે તો સંકર જાતોમાં તમારે નર અને માદા આ બંને જાતોની જરૂર પડતી હોય છે અને બંને જાતોને તમે સંકરણ પદ્ધતિ દ્વારા બીજ ઉત્પાદનમાં લઈ શકો છો. સરસ માહિતી આપી પટેલ સાહેબ. દર્શક મિત્રો, પટેલ સાહેબ અને વસી સાહેબ આજે આપણને શાકભાજી પાકોમાં બીજ ઉત્પાદનની ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે. અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ શાકભાજી પાકોમાં બીજ ઉત્પાદન. બુટાવરથી નથુભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. નથુભાઈ ખેડૂત બોલું છું. આપણે ત્રણેયને મારા નમસ્કાર. 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 આપણે કારેલામાં ફળ માખીનો ઉપદ્રવ થાય તો શું કરવું? કારેલામાં ફળ માખીનો ઉપદ્રવ થાય તો કારેલાનું જ્યારે તમે રોપાણ કરો બીજથી અને જ્યારે વેલો વિકસિત થાય અને ફૂલ આવવાની અવસ્થા હોય ત્યારથી તમારે ફળ માખીના કંટ્રોલ માટેના જે કોઈ મિથાઇલ યુજિનોલ ટ્રેપ છે તે તમારે હેક્ટર દીઠ ઓછામાં ઓછા 10 થી 15 લગાવવા જોઈએ અને આ રીતે તમે એનો ફળ માખીના નિયંત્રણમાં લઈ શકો છો. ખૂબ સરસ વાત કરી વસી સાહેબ. વસી સાહેબ, આપણે કાર્યક્રમમાં આગળ વધીએ. કનુભાઈ બારી આપણી સાથે જોડાય છે. કનુભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. આપણે રીંગણમાં વ્હાઈટ લીટા પડી જાય છે, F1 છે. F1માં વ્હાઈટ લીટા, સફેદ લીટા પડે છે. હા. હવે રીંગણના ફળમાં લીટા પડી જાય છે કે પાનમાં લીટા પડી જાય છે? નહીં, રીંગણમાં. રીંગણના ફળ ઉપર જો એની છાલ ઉપર એટલે કે એની સ્કિન ઉપર જો વ્હાઈટ લીટા પડી જતા હોય તો જે તે તમારી F1 હોય તો તે હવામાનને લીધે કોઈ વિકૃતિ દર્શાવી હોય એના લીધે લીટા પડી શકે એવું બની શકે છે. તો હવે એ માટે એના જે કોઈ ફળ હોય એને દૂર કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. ફળનો નાશ અને દૂર કરવો જોઈએ. સરસ માહિતી આપી. વચ્ચે સાહેબ, આપણે વાત કરી રહ્યા છીએ આજે બીજ ઉત્પાદનની. સંકર જાતો કોને કહેવાય? બે જુદી જુદી લાક્ષણિકતા ધરાવતી જાતો કે જેમને નર અને માદા તરીકે લઈને તેમનું સંકરણ કરાવવાથી જે પ્રથમ પેઢીના બીજ મળે છે એને સંકર જાત કહેવામાં આવે છે. અને શાકભાજી પાકોમાં ખાસ કરીને રીંગણ, ટામેટા, મરચી, ભીંડા તેમજ કોબી અને ફુલેવરમાં આ પ્રકારની સંકર જાતો આપણે મેળવી શકીએ છીએ. ટૂંકમાં સર, આ દરેક શાકભાજીમાં હવે સંકર જાતો બની શકે, થઈ શકે? ઘણા ખરા શાકભાજી અગત્યના પાકોમાં આપણે સંકર જાતો કરી શકીએ છીએ. પણ સર, તો બીજો પ્રશ્ન એ થાય કે સંકર જાતો સામાન્ય જાત કરતાં કઈ રીતે જુદી પડે? સંકર જાતો જે છે તે સામાન્ય જાત કરતાં 2-3 રીતે જુદી પડે છે. સામાન્ય જાતો એટલે એવી કે એનું બિયારણ જે છે તે તમે બીજે વર્ષે વાપરી શકો. જ્યારે સંકર જાતો એવી છે કે એનું બિયારણ તમે બીજે વર્ષે વાપરી શકતા નથી. કારણ કે એનું બિયારણ જો તમે બીજી વર્ષે વાપરવા જાઓ તો એમાં જે છે તે તમને જાનીનિક ભિન્નતા જોવા મળે છે. તો સૌ પહેલાં જો એને કમ્પેરિઝન કરીએ તો સામાન્ય જાત જે છે એમાં જાનીનિક ભિન્નતા તમને બીજે વર્ષે નથી દેખાતી, જ્યારે સંકર જાતમાં તમને જાનીનિક ભિન્નતા બીજે વર્ષે દેખાય છે. સામાન્ય જાતો કરતાં સંકર જાતોનું ઉત્પાદન જે છે તે હંમેશા વધારે હોય છે, પરંતુ એનું બિયારણ પણ જે છે તે એટલું જ મોંઘું હોય છે સામાન્ય જાતો કરતાં. તો આ જે છે તે થોડું કમ્પેરિઝન હતું સામાન્ય જાત અને સંકર જાતોનું. તો બીજો પ્રશ્ન અમને થાય કે સંકર જાતોના ઉત્પાદનની અમને માહિતી આપશો? સંકર જાતોનું ઉત્પાદન જે છે તે સામાન્ય જાત કરતાં ઘણું વધારે હોય છે, કારણ કે એની અંદર આપણે 2 જાતોને સંકરણથી રણછોડભાઈ પટેલ જોડાયા છે આપણી સાથે. રણછોડભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. શિયાળામાં કઈ શાકભાજીનું ઉત્પાદન મળી શકે આપણે? શિયાળામાં કઈ શાકભાજી સારી રીતના મળી શકે આપણે? તેનું બીજ ક્યારે વાવવું પડે આપણે? શિયાળાનું શાકભાજી ખાસ કરીને તમારે રવિ તુલ જે તે સિઝનનો લેવો હોય તો તેનું આગોતરું આયોજન કરીને તમારે ધરું વાળ્યું એટલે કે બીજની પસંદગી કરીને એ બીજ સારી જગ્યાએ પ્રમાણિત જગ્યાએથી મેળવીને અને નર્સરીમાં તમારે ઉછેર કરી લેવો જોઈએ કે જેથી કરીને તમે ઓક્ટોબર એન્ડ અથવા નવેમ્બરની શરૂઆતમાં એનો ફેરરોપ કરી શકો છો, જેથી કરીને તમે એને શિયાળાની સિઝન દરમિયાન તેના ઉત્પાદન મેળવી શકો છો. આ માટે તમે રીંગણ, ટામેટા છે, મરચી છે, કોબી છે, ફુલેવર છે, એ કોઈ પણ પાક તમે લઈ શકો છો. સરસ. એટલે આપણી વાત અધૂરી હતી સંકર જાતોની ઉત્પાદનની પ્રક્રિયા વિશે. સંકર જાતોમાં આપણે નર અને માદા 2 જુદી જુદી જાતોના સંકરણથી આપણે પ્રક્રિયા કરાવવાની હોય છે અને એમાંથી જે તૈયાર થતી પ્રથમ પેઢી છે એને આપણે સંકર જાત કહીએ છીએ. હવે જ્યારે સંકર જાત
ઉત્પન્ન કરવાની વાત આવે તો સૌપ્રથમ નર અને માદા બંને છોડોની પસંદગી કરવામાં આવતી હોય છે. આ બંને છોડોની પસંદગી કર્યા બાદ આપણે માદા છોડમાંથી નરના અંગોને દૂર કરવા જોઈએ. કારણ કે જો નરના અંગો નહીં દૂર થશે તો ત્યાં સ્વફલિનીકરણની પ્રક્રિયા થશે અને સ્વફલિનીકરણની પ્રક્રિયા થઈ જાય તો એ સંજોગોની અંદર આપણી જે સંકર જાતનું બિયારણ બને છે એ સંકર જાતનું બિયારણ ભિન્ન થઈ જાય છે અથવા તો એ જે છે તે કામ આવતું નથી આગળ. તો સૌપ્રથમ જે છે તે આપણે એમાં ઇમેસ્ક્યુલેશનની પ્રક્રિયા કરવામાં આવે છે જેથી સ્વપરાગનયન અથવા તો સ્વફલિનીકરણને આપણે રોકી શકીએ છીએ. ઇમેસ્ક્યુલેશન એટલે સિમ્પલ ભાષામાં કહું તો કે ભાઈ નર ભાગ જે છે એ પુષ્પમાંથી દૂર કરવો. પરંતુ આની સાથે સાથે આપણે એ પણ જોવા જેવું છે કે જ્યારે આપણે સંકરજાત બનાવીએ તો એ સંજોગોની અંદર ઇમેસ્ક્યુલેશન કરવાનો ખર્ચો ખૂબ જ આવે છે. કારણ કે જ્યારે આપણે એક છોડ ઉપરથી એક પુષ્પમાંથી નર ભાગ દૂર કરીએ એવા લાખો પુષ્પ જે છે તે આપણા ખેતરની અંદર હોય છે. એટલે દરેકમાંથી તમારે નર ભાગ દૂર કરવો હોય તો એનો ખર્ચો ખૂબ જ આવે. તો આના વિકલ્પ રૂપે વૈજ્ઞાનિકોએ જે છે તે બે પદ્ધતિઓ વિકસાવી છે. જેમાં એક જે છે તે નરવંધત્વ છે અને બીજું જે છે તે તમારી સેલ્ફ ઇનકોમ્પેટેબિલિટી કહેવાય અથવા તો સ્વ અસંગતતા. આ બે પદ્ધતિઓ જે છે જેના દ્વારા તમે ઇમેસ્ક્યુલેશન એટલે કે નર ભાગ દૂર કરવાની પ્રક્રિયામાંથી મુક્તિ મેળવી શકો છો અને હાઇબ્રિડ અથવા તો તમારી સંકર જાત જે છે એનું ઉત્પાદન કરી શકો છો. ખૂબ સરસ માહિતી પટેલ સાહેબ. અત્યારે રાજેન્દ્રભાઈ રાજપૂત ક્યારની રાહ જોઈ રહ્યા છે, આપણે સાંભળીએ. રાજેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હા સર. રાજેન્દ્રભાઈ, આપનો ટીવીનો અવાજ ધીમો કરી દો અને સીધો પ્રશ્ન અમને કરો. હા સર, કુબી હું આવી છે 10 વીઘા. હા. એમાં ઉપચાર માટે શું કરવું? કયું ગામ આપનું? કરબડિયા. કરમડિયા. કુબી આવી છે. કોબીજના માટે શું કરવું? ઉપચાર માટે. શાના ઉપચાર માટે? એટલે શું કરવું એમ? જનરલ કોબીનું ઉત્પાદન વધારવું હોય તો શું કરી શકાય? કોબી વાવી દીધી છે તો હવે સમયાંતરે તમારે એમાં જે છે નિંદામણ તમારે દૂર કરતા રહેવું જોઈએ. તેમજ શરૂઆતના તબક્કે જે છે આંતરક્રિયા કરીને ગોળ કરવી જોઈએ કે જેથી કરીને જમીનમાં હવાની અવર જવર થાય. તેમજ ત્યારબાદ છોડ વૃદ્ધિ અને વિકાસ પામે અને 4-5 પાનનો થાય ત્યાર પછી સતત એમાં ભેજ તમે એટલે કે પિયત આપતા રહેવું જોઈએ. તેમજ ખાતર જે કંઈ ભલામણ કરેલા છે ખાતરની પૂર્તિ કરતા રહેવી જરૂરી બને છે. સરસ પછી સાહેબ. પટેલ સાહેબ, આપણે આગળના જવાબમાં આપ બે શબ્દ બોલ્યા હતા, નરવંધત્વ અને સ્વ અસંગતતા. આ શું છે? નરવંધત્વ એક એવું છે પ્રક્રિયા કે જેની અંદર આપણે જાણીએ છીએ કે ફૂલ આપણા પુષ્પો જે છે તેમાં માદા અને નર બંને પ્રજનન અંગો આવેલા હોય છે. પરંતુ એ પુષ્પમાં જ્યારે નર પ્રજનન અંગ નિષ્ક્રિય હોય તો એને આપણે નરવંધત્વ કહીએ છીએ. આનાથી ફાયદો એ થાય છે કે જ્યારે આપણે સંકર જાતોનું ઉત્પાદન કરવા માટે આવી જાતોને માદા તરીકે પસંદગી કરીએ તો આપણે ઇમેસ્ક્યુલેશનની પ્રક્રિયા એટલે કે નર ભાગ દૂર કરવાની પ્રક્રિયા કરવી પડતી નથી. કારણ કે ત્યાં પહેલેથી જ આપણે નર ભાગ જે છે તે નિષ્ક્રિય હોય છે. તો આ સંજોગોની અંદર આપણે ઉત્પાદનનો ખર્ચ જે છે તે ખૂબ ઘટાડી શકીએ છીએ. એ જ રીતે સ્વ અસંગતતા એ પણ એ જે છે તે આપણે સંકર જાતો બનાવવા માટે આવતી પદ્ધતિ છે. પરંતુ એની અંદર જે રીતે નરવંધત્વની વાત કરી તો એમાં તમારો નર ભાગ જે છે એ નિષ્ક્રિય હોય છે. પરંતુ આમાં નર ભાગ જે છે તે સક્રિય હોય છે. પરંતુ પુષ્પમાં કોઈક એવી ઘટના બનતી હોય છે કે જેને લઈને સ્વપરાગનયન અથવા તો સ્વફલિનીકરણ એ પુષ્પમાં થતું નથી. એટલે ત્યાં સ્વફલિનીકરણ નહીં થાય તો સીધા આપણે જે છે તે માદા નરના પુષ્પોમાંથી પુકેસર લાવી અને માદાના સ્ત્રી કેસર ઉપર આપણે સીધા નાખી શકીએ છીએ. ખૂબ સરસ પટેલ સાહેબ. અત્યારે સમય થયો છે વિરામનો. દર્શક મિત્રો, આજે આપણે ખૂબ અગત્યની વાત કરી રહ્યા છીએ શાકભાજી પાકોના બીજ ઉત્પાદનની. અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ મળીએ. વિરામ બાદ ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ શાકભાજી પાકોમાં બીજ ઉત્પાદન. એને લગતા આપણને કોઈ પ્રશ્ન હોય તો આપ અમને ફોન કરી શકો છો. જામજોધપુરથી અમૃતભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હેલો સર, મારે ટમેટીનું વાવેતર કરવાનું છે. નેટ હાઉસ બનાવ્યું છે.
તો કઈ ટમેટીનું બિયારણ વાવવું હાલમાં અને કયા સમયે વાવવું, અને બીજા નંબરમાં ખીરા કાકડી વાવવી છે, તેનું બી ક્યાંથી મળશે? આપે નેટ હાઉસ પહેલી વાર કર્યું કે પહેલા આમાં ખેતી કરતા હતા? હે, નેટ હાઉસમાં આ ટામેટાની ખેતી કરતા હતા કે નેટહાઉસમાં એની પેલા ભીંડાનું વાવેતર કર્યું હતું. વરસાદના કારણે, ચોમાસાના કારણે પાક ફેલ ગયો, જમીનને આરામ આપ્યો હતો. હા હા તો મારે અળસિયાનું ખાતર બનાવ્યું છે ને, તો હવે અળસિયાનું ખાતર પાછું એ બિયામાં કેટલું નાખવું? બરાબર છે. પછી સાહેબ નેટ હાઉસમાં તમારે ટામેટાની જે કોઈ ખેતી કરવી છે તો એ માટે ટામેટાની અનિયંત્રિત વૃદ્ધિવાળી જાત છે તે તમારે વાવવી જોઈએ. અનિયંત્રિત વૃદ્ધિવાળી જાતો જે છે તે તમારી વિસ્તારમાં જે કોઈ પ્રચલિત થયેલી હોય તે ખેડૂતો વાવતા હોય તે બિયારણ તમે ખાનગી પેઢીમાં, ખાનગી દુકાનમાંથી તમે મેળવી શકો છો અને અનિયંત્રિત વૃદ્ધિવાળી જાત તમે વાવી શકો છો. એ જ રીતે ખીરામાં પણ તમે જે કોઈ પ્રચલિત થયેલી જાત હોય, તમારા જે કોઈ એરિયા છે જે આજુબાજુના ખેડૂતો કરતા હોય અને પ્રચલિત થઈ હોય, ખાનગી પેઢીમાંથી, ખાનગી દુકાનમાંથી મેળવીને તમે એ વાવી શકો છો. સરસ વસી સાહેબ. પછી તારે બોડેલીથી અનિલભાઈ જોડાય છે. અનિલભાઈ નાયકા, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન. હેલો. હાજી બોલો અનિલભાઈ. હા, આપણે ગુવાર માટે પ્રશ્ન પૂછવાનો છે. હા, આપણે ફૂલો આવે છે પણ ફૂલો ગરી જાય છે, એના માટે શું કરવું જોઈએ? સાહેબ ગુવારમાં ફૂલો ભરી જાય છે. ગુવારમાં ફૂલો ગરી જાય છે તો ફૂલો તમારે વધારવા હોય અથવા ફૂલોની સંખ્યા વધારવી હોય તો પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર કે જે હોર્મોન્સ જે છે, વૃદ્ધિ નિયંત્રકો જે ખાસ કરીને ઓક્ઝિન ગ્રુપના છે, એને નેપ્થાઇલ એસેટિક એસિડ જે બજારમાં પ્લાનોફિક્સના નામે પણ તૈયાર મળે છે અને લિક્વિડ હોય છે કે જે તમે છાંટી શકો છો. 200 લીટર પાણીમાં 100 mlનો એ ડોઝ બનાવો તો તમે એને છંટકાવ કરવાથી ફૂલ આવવાની સંભાવના વધી જશે. સરસ માહિતી આપી પટેલ સાહેબ. વસી સાહેબ ખૂબ સરસ માહિતી આપી. શાકભાજી પાકોમાં અગત્યના પાકો અત્યારે વેરાવળથી ભગવાનભાઈ મોરી જોડાયા છે. ભગવાનભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કરો. હેલો. હાજી ભગવાનભાઈ, આપણો ટીવીનો અવાજ ધીમો કરી દો. મરચીનું ધરુવાડિયું કર્યું છે 2 મહિના છે, એટલો વિકાસ સાહેબ નથી. મરચીનું ધરુવાડિયું કરો કે કોઈ પણ ખેતી તમારા શાકભાજી પાકોનું ધરુવાડિયું તૈયાર કરો તો જે જમીનમાં ધરુવાડિયું તૈયાર કરતા હોય એ જમીન બાકીની જે જમીન હોય એ જમીન કરતાં થોડા ઉપરના ભાગની હોવી જોઈએ. અને ઉપરના ભાગની જમીનને તમે ધરુવાડિયામાં રૂપાંતરિત એટલે કે બેડ બનાવતા પહેલાં એને સ્ટરીલાઇઝેશનની માવજત જે છે ફોર્માલ્ડીહાઇડ નામના કેમિકલથી આપવી જરૂરી છે. આ કેમિકલ તમે નહીં વાપરી શકો તો જે કંઈ કુદરતી પદાર્થ જે છે, સૂકા ઘાસ છે, પાન છે, એને તમે ઊંધી પવનની દિશામાં બાળો અને જે તમે એ પ્રક્રિયા કરી શકો તો એનાથી પણ જમીનના જે કંઈ સૂક્ષ્મ ઘટકો છે તે સ્ટરીલાઇઝ થઈ જશે, એટલે કે દૂર થઈ જશે અને ઉપરનું જમીનનું જે કંઈ તળ છે તે હલકું અને એમ એકદમ ભરું થઈ જશે. હવે આ જમીન જે તૈયાર થશે એ જમીનને તમે બરાબર ખેડીને તમે ઊંડી ખેડ મારીને તૈયાર કરો અને પછી બારીક બનાવો અને તેના જે ગાદી કિયારા બનાવો અને એમાં જે તમે બીજને માવજત આપીને ધરું ઉછેરો અને સમયસરનું ખાતર વ્યવસ્થાપન કરજો. જે કોઈ ધરુવાડિયાના રેસ બેડ એટલે ગાદી કિયારા હોય એમાં પણ પાયાના ખાતરમાં જે કોઈ છે, છાણિયું ખાતર જે છે કે યુરિયા છે, સુપર છે કે પોટાશ છે એ અને સૂક્ષ્મ પોષક તત્વો જે ખાસ છે, ઝીંક અને આયર્ન છે તે આપવા જરૂરી છે. તો આ તમે કરશો તો ધરુવાડિયામાં તમારો વિકાસ જોવા મળશે. ખૂબ સરસ માહિતી આવી વસી સાહેબ. વસી સાહેબ, અત્યારે ડેર પાટણથી અમારા નિયમિત કોલમિત્ર ધીરજભાઈ જોડાયા છે. ધીરજભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. રમેશભાઈ નમસ્કાર. નમસ્કાર. મહેમાનશ્રીને પણ નમસ્કાર. હવે મારો પ્રશ્ન એ છે કે લીલા શાકભાજીના બીજ ઉત્પાદન માટે માની લો કે ક્યાંયથી પણ આપણે બટેકા છે કે ફુલાવર છે કે અન્ય શાકભાજીનું બીજ મેળવવું હોય તો એના માટે સરકારશ્રીની કોઈ સબસિડીવાળી યોજના છે? અને બીજ લેવા માટેના માની લો કે કોઈ સરકારી કોઈ એવી નર્સરીઓ કે કોઈ એવી જગ્યા ખરી જ્યાંથી બીજ શાકભાજીના બીજ મેળવી શકાય? બીજની ખરીદી કરવા માટે ખાસ કરીને જે બાગાયત ખાતું જે ખરું આપણું ગુજરાત રાજ્ય સરકારનું, એના જે કોઈ જિલ્લા કક્ષાના જે કોઈ મથક આવેલા હોય છે એના બાગાયત અધિકારી જે હોય છે એને અપડેટ જે કંઈ હોય છે કે જે જુદા જુદા ખેતી પાકો છે તેમાં સહાયક યોજનાઓ અને ઘટકો એકમો આવતા હોય છે, તો તમે એમને પૂછી શકો છો કે બીજની ખરીદી માટે જે કોઈ સહાય યોજના છે કે નહીં. ટૂંકમાં બાગાયત ખાતાનો સંપર્ક કરવાથી તમને વધુ ચોક્કસ માહિતી મળી શકશે. સરસ. પટેલ સાહેબ, આગળ વધીએ તો અગત્યના પાકો રીંગણ, ટામેટા અને ભીંડા, એમાં સંકર જાતોના બીજ ઉત્પાદન કેવી રીતે કરવું? રીંગણ, ટામેટા અને ભીંડા અત્યારે જે છે તે ખૂબ જ અગત્યના પાકો છે. અને સાથે સાથે હું બીજો પાક જોડી દઉં તો મરચી. આ 4 પાકો એવા છે કે જેમણે ખેડૂતો કરવાથી જે છે તે ખેડૂતોને સારો એવો લાભ મળે છે. સંકર જાતોનું ઉત્પાદન પણ ઘણું સારું આવે છે. તો આવી જાતો કરવાથી આપણે સારો એવો લાભ મેળવી શકીએ. પરંતુ જો આમાં ઉત્પાદન કરવું હોય તો ઉત્પાદન માટે જે છે
તે તમારે નર અને માદા એ બંને જાતોનું પસંદગી કરવાની હોય છે. અને નર અને માદા જાતોની પસંદગી કર્યા બાદ જે રીતે આપણે અગાઉ કીધું કે તમારે ઇમેસ્ક્યુલેશનની પ્રક્રિયા કરવાની હોય છે અને એમાં પોલિનેશન એટલે કે પુકેસર જે છે તે લાવી અને તમારે સ્ત્રી કેસર ઉપર નાખવાની હોય છે. આ રીતે તમે સંકર જાતોનું ઉત્પાદન કરી શકો. સંકર જાતોના ઉત્પાદનથી જે છે તે ખેડૂતોને પણ ફાયદો થાય છે અને જે કંપનીઓ છે કે જે આ ઉત્પાદન કરે છે એમને પણ જે છે તે સારો એવો ફાયદો મળે છે. યુનિવર્સિટી પણ આની અંદર કામ કરી રહી છે. આપણે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની વાત કરીએ તો આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીએ રીંગણની અંદર F1 એટલે કે હાઇબ્રિડ જાત બહાર પાડી છે. સાથે સાથે જે છે તે એમણે મરચીની અંદર પણ જાતો બહાર પાડી છે. તો આપણે એમનો કોન્ટેક્ટ કરીને પણ જે છે તે ઉત્પાદનની સારી એવી માહિતી મેળવી શકીએ. સરસ પટેલ સાહેબ. ડીસાથી અત્યારે હરેશભાઈ જોડાયા છે. હરેશભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. સર, બટાકામાં આપણે કંદમૂળથી વાવેતર કરીએ છીએ, પણ આનું જો વાવેતર આપણે સીડથી કરવું તો થઈ શકે? સીડથી કરવું હોય તો તમે એને સીડથી વાવેતર કરી શકો, પરંતુ સીડ જે છે તે આપણે ત્યાં અવેલેબલ હોવા જોઈએ. કારણ કે બટાકાના સીડ જે છે એ હિમાચલ પ્રદેશની અંદર બનાવવામાં આવે છે. એટલે ત્યાંથી જે છે તે તમે જો મંગાવી શકતા હોય તો, અથવા તો તમે તમારે ત્યાં જે છે તો કોઈ અધિકૃત વિક્રેતાને પૂછી શકો અને જો એમની પાસેથી મળી શકે તો તમે જરૂરથી કરી શકો. તમારો જે છે તે ઘણો બધો ખર્ચો પણ એની અંદરથી બચી જશે. કારણ કે 1 હેક્ટરની અંદર તમે જેટલો ઉત્પાદન માટે ટ્યુબર્સ ઉપયોગ કરવાના હોય તેના કરતાં જે છે તે ખૂબ જ ઓછામાં તમે બીજનું વાવેતર કરી અને સારો એવો લાભ લઈ શકો છો. પરંતુ તમારે તપાસ કરવી પડશે કે ક્યાંથી તમને એ મળી શકે. પટેલ સાહેબ, શાકભાજીમાં વેલાવાળા શાકભાજી પણ ખૂબ અગત્યના છે. વેલાવાળા શાકભાજીની વાત કરીએ તો એમાં જે સંકલન પદ્ધતિ છે બીજ ઉત્પાદનની, એના વિશે અમને માહિતી આપો. વેલાવાળા શાકભાજીની વાતો કરીએ તો એની અંદર 2 અલગ અલગ પ્રકારના તમે ગ્રુપ બનાવી શકો. એક ગ્રુપ એવું છે કે જેની અંદર નર અને માદા પુષ્પો જુદા જુદા છે પરંતુ એક જ વેલા ઉપર છે. જ્યારે બીજું ગ્રુપ એવું છે કે જેમાં નર છોડ અને માદા છોડ બંને અલગ હોય છે. હવે નર અને માદા પુષ્પો જે છે તે એક જ છોડ ઉપર હોય તો એવા છોડની વાત કરીએ તો આપણે એમાં જે છે તે ગલકા લઈ શકીએ, તુરિયા લઈ શકીએ, કારેલા લઈ શકીએ, એની અંદર આપણે દૂધી લઈ શકીએ. તો આ બધા જે છે એની અંદર આ ગ્રુપની અંદર આવે. હવે આમાં પણ તમારે જે આગળ વાત કરી એ રીતે નર અને માદા તો જે છે તે પસંદ કરવા જ પડે છે. પરંતુ અહીંયા જે છે તે નર ભાગ નથી દૂર કરવાનો, અહીંયા તમારે નર પુષ્પોને દૂર કરવા પડે છે. કારણ કે નર અને માદા પુષ્પો બંને અલગ હોય એટલે માદા ઉપરથી જે છે તે નર પુષ્પો તમારે વારંવાર દૂર કરતા રહેવું પડે છે. અને જેને તમે નર તરીકે પસંદ કર્યો હોય ત્યાંથી તમે જે છે તે પુકેસર લાવી અને માદા ઉપર નાખી શકો. આ રીતે સંકર જાતોનું જે છે તે ઉત્પાદન કરી શકીએ. આ તો અત્યારે માંગરોળથી શરમણભાઈ જોડાયા છે. શરમણભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. શરમણભાઈ. હેલો. હાજી. હા સર, આપણે સલાસમાં પીરાશ નથી જતી તો એના માટે પ્રશ્ન છે. કયા પાકમાં? ચણામાં. ચણામાં પીડાશ નથી જતી. ચણામાં પીડાશ નથી જતી તો તમારે ચણાના છોડને ઉખડીને એના મૂળ અને પાનનો જે કોઈ અભ્યાસ છે તે નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના જે કોઈ વૈજ્ઞાનિક છે એમને બતાવવો જોઈએ કે જેથી કરીને એનું વૈજ્ઞાનિક પદ્ધતિથી નિદાન કરે અને તમને માર્ગદર્શન આપી શકે. પટેલ સાહેબ, આપણે વાત કરતા હતા સ્વ અસંગતતાની. હવે આ જે પદ્ધતિ છે એ કયા શાકભાજીમાં લઈ શકાય? સ્વ અસંગતતાની પદ્ધતિ જે છે તે આપણે કોબીજ, ફ્લાવર છે એવા પાકની અંદર લઈ શકીએ છીએ. મેં આગળ પણ વાત કરી કે સ્વ અસંગતતા એટલે કે એવી ઘટના છે કે જેની અંદર તમારો જે છે તે પુરુષ પ્રજનન તંત્ર નિષ્ક્રિય નથી હોતું, છતાં પણ એ સ્વફલિનીકરણ નથી કરી શકતું. તો તમે એ છોડને સીધા માદા તરીકે પસંદગી આપી શકો અને બીજા નર પુષ્પો ઉપરથી પુંકેસર લઈને તમે એની સ્ત્રી કેસર ઉપર નાખી શકો અને તમે એમાં ફર્ટિલાઇઝેશન અથવા તો ફલિનીકરણ કરાવી શકો અને તમે હાઇબ્રિડ સીડ અથવા તો સંકર જાત જે છે તે બનાવી શકો છો. સરસ પટેલ સાહેબ. પછી સાહેબ, બિયારણની અગત્યની વાત કરી રહ્યા છીએ. બિયારણ વાવતા પહેલાં આપણે બીજ માવજત આપીએ છીએ. બીજ માવજત શા માટે અને બીજ માવજત એટલે શું એની વાત? બિયારણને ખેતી પાકમાં વાવતા પહેલાં, દરુવાડિયામાં નાખતા પહેલાં કે જે કંઈ પાકો ખેતરમાં નાખવાથી થતા એ તમામ પાકોમાં નાખતા પહેલાં બીજ માવજત આપવી ખૂબ જ જરૂરી બની જાય છે. કારણ કે
બીજ માવજત આપવાથી જે કોઈ બીજ છે તે વિવિધ પ્રકારના સંક્રમણોથી બચી શકે છે. જમીનજન્ય જે કોઈ ઘટકો જેવા કે જીવાણુ, વિષાણુ, ફૂગ કે કૃમિકારક અવશેષોની હાનિકારક અસરથી બચી શકે છે. આટલા માટે બીજ માવજત આપવી ખૂબ જ જરૂરી બની જાય છે. અને ખાસ કરીને બીજ માવજત આપવાથી જે કોઈ બીજનો સડો, કોહવારો ખૂબ અટકી શકે સરસ છે. વસી સાહેબ, અત્યારે સમયની મર્યાદા છે. આ બંને મહાનુભાવ અમારા સ્ટુડિયોમાં પધાર્યા, આ બંનેનો આભાર માનું છું. નમસ્કાર. દર્શક મિત્રો, જોયું ડૉક્ટર વસી સાહેબ અને ડૉક્ટર પટેલ સાહેબ આજે આપણા સ્ટુડિયોમાં પધાર્યા અને શાકભાજી પાકોમાં બીજ ઉત્પાદનની ખૂબ જ અગત્યની માહિતી આપી. આશા રાખું કે આજનો કાર્યક્રમ આપ સૌને ખૂબ જ ઉપયોગી નીવડશે. મિત્રો, હવે સમય થયો છે આપણને વિદાય લેવાનો. એને પહેલાં આપણને આવતા શુક્રવારની વિગત આપી દઈએ. આવતો શુક્રવાર એટલે કે તારીખ 14 જાન્યુઆરી 2022 સાંજે 5 કલાકે વિષય છે કૃષિ સામગ્રીની ખરીદીમાં કાળજી અને તેના ફાયદા. ફરી એકવાર નોંધી લેશો, તારીખ 14/1/2022 શુક્રવાર સાંજે 5 કલાકે વિષય છે કૃષિ સામગ્રીની ખરીદીમાં કાળજી અને તેના કાયદા. મિત્રો, હવે સમય થયો છે આપણાથી વિદાય લેવાનો. ફરીથી મળીશું કૃષિ દર્શનમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.